51 વખત જાપ કરો, તમારા ડ્રોઅરમાં તમારી તિજોરીમાં પૈસાની રીલમ છે થઈ જશે. ધર્મ બે વસ્તુ ઉપર થઈ ગયો, એક આશા અને એક ડર. મેં આજ સુધી બહુ ઓછા લોકો એવા જોયા છે કે જે પોતાના સારા સમયની અંદર ઈશ્વરને જઈને થેન્ક યુ કહેતા. હકીકત એ છે કે ઈશ્વરને એને કોઈ જ લેવા દેવા નથી તમારા દુઃખ સાથે કે તમારા સુખ સાથે. હવે લોકો ભક્તિ કરવા માટે મારા ખ્યાલથી મંદિરે નથી જતા, જઈને રીલ ઉતારે છે, નાચતા હોય છે, ગાતા હોય છે. હવે મને સનાતન ધર્મમાં કંઈ જ નથી રાખ્યું. હવે મને કોઈ વિશ્વાસ નથી રહ્યો આ ધર્મ પર. કે જ્યારે માણસ હેરાન પરેશાન હોય ને ત્યારે જ ધર્મના રસ્તા પર સૌથી વધુ જતો હોય. ચંડાઓ દઈને નીકળી પડવાથી કે શ્રીરામના નારા લગાવવાથી સનાતન ધર્મ નહીં બચે. કે ઘરમાં રામાયણ અને મહાભારત રાખવો તો યુદ્ધ થાય. કે જે લોકો કર્ણ પિશાચીને મોહિત કરીને બેઠા છે. તમે જે નામ લીધા કર્ણ પિશાચની, સભા મોહિની, વરતાલી સાધના, અપ્સરા સાધના, આ બધી ક્યાંક ને ક્યાંક નિમ્ન કોટીની સાધનાઓ છે. આજની તારીખે જે કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે મંદિરોની અંદર, તમને ઉભા રહેવા માટે પણ જગ્યા નથી મળતી. માં કામાખ્યાના મુખ્ય પૂજારીની જે કથા હતી, જેવી રીતે અંધકાર છે એવી રીતે પ્રકાશ પણ છે. તો જેવી રીતે નિમ્ન કોટીની સાધનાઓ છે એવી રીતે ઉચ્ચ કોટીની સાધનાઓ પણ છે. તમે ભગવાનની સામે પહોંચો વિગ્રહની સામે અને તમને ટકા મારીને બહાર કાઢવામાં આવે એટલી ભીડ ભાડ. તંત્ર, મંત્ર અને સાધના, આ ત્રણ શબ્દો આદિ અનાદિ કાળથી એક સામાન્ય માણસ માટે ખૂબ જ મિસ્ટીરિયસ રહ્યા છે. એનું સિમ્પલી રીઝન એટલું છે કે જે લોકો પણ આ તંત્ર, મંત્ર કે સાધનાને સમજે છે એ નથી ઈચ્છતા કે તમે આને સંપૂર્ણ રીતે જાણો. કેમ કે જો તમે સંપૂર્ણ રીતે જાણશો તો કદાચ તમારે એ લોકોની જરૂર જ નહીં પડે. એ લોકો તંત્ર, મંત્ર અને સાધનાના નામે તમને ધર્મ વેચવાની કોશિશ કરી રહ્યા છે. આ પોડકાસ્ટમાં અમે બહુ ડિટેલમાં વાત કરી છે કે તમે તમારા કર્મ થકી પોતાના ધર્મને કઈ રીતે મેળવી શકો છો. માં કામાખ્યા દેવીનો ઇતિહાસ શું છે, અને ખાસ નેગેટિવ એનર્જીનું લોવેસ્ટમાં લોવેસ્ટ ફોર્મ એવું કે કર્ણ પિશાચીની પામીને એ ધુતારાઓ, એ પાખંડીઓ તમારી જિંદગીને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે, તમારી જિંદગીને કઈ રીતે બદલી નાખે છે. તો શાંતિથી બેસીને જો ધ CM શોનો આ ખૂબ જ ઇમ્પેક્ટફુલ પોડકાસ્ટ. જ્યારે માણસ કોઈ પ્રોબ્લેમમાં ફસાયેલો છે અને ધાર્મિક રીતે પોતે સજાગ થઈ રહ્યો છે અને ધર્મમાં જઈ રહ્યો છે, તો આવી સિચ્યુએશનમાં અત્યારે જોવાનું એ ખરું કે સૌથી વધુ લોકોને, જેમ આપણે વાત થતી હતી આપણે બેક ઓફ ધ ડોર, કે લોકોને ફૂલ બનાવવામાં આવે છે, લોકોને અલગ અલગ રીતે રમાડવામાં આવે છે. અને તમે કીધું એમ કે આ રીતે કદાચ સનાતનનો પણ નાશ થઈ શકે ખરો. બહુ મોટી વાત છે, પણ બહુ સાચી વાત કરી તમે કે માણસ જ્યારે સમજતો બંધ થઈ જશે, બરાબર, સોલ્યુશન્સ નહીં મળે. સોલ્યુશન શું કરવાથી મળતા? કેમ કે કોઈને આપવા નથી, માણસને આપવા નથી. તો જ્યારે માણસ પોતાની સાથે જોડાયેલા ધર્મ સાથે જોડાતો હોય છે ત્યારે માણસને શું શું વસ્તુઓ ધર્મ બાબતે ધ્યાન રાખવી જરૂરી છે? ધર્મના પણ બે ભાગો છે એવું અંગત રીતે મેં આવશું. એક હોય સ્વધર્મ. તમે સમાજમાં કઈ રીતે રહો છો, તમે તમારા કલીગ સાથે, તમારા આસપાસના લોકો સાથે કઈ રીતે વર્તન કરો છો, તમારા અંતરમાં કેટલો દયાભાવ છે, કેટલો કરુણાનો ભાવ છે, તમે તમારા માતા પિતાને કઈ રીતે ટ્રીટ કરો છો, તમે સમાજના લોકો પ્રત્યે કઈ રીતે વર્તન કરો છો. આ બધી જ વસ્તુઓ સ્વધર્મ બની જાય કે તમે તમારી દાનત નીતિ કેવી છે એ જે વસ્તુ નક્કી કરે, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ જે નક્કી કરે એ સ્વધર્મ ઉપરથી જ નક્કી થઈ શકે. બીજું છે તમે આધ્યાત્મિક ધર્મની વાત કરો છો કે જેમાં આપણે પૂજા, અર્ચના, ઉપાસના, સાધનાની વાત કરીએ. અનફોર્ચ્યુનેટલી લોકો માટે આજની તારીખ એવું થઈ ગયું છે કે જ્યારે પીસ પડે, તકલીફ પડે, એવું પડે, ત્યારે આપણે ઈશ્વરની શરણે જઈએ છીએ. મેં આજ સુધી બહુ ઓછા લોકો એવા જોયા છે કે જે પોતાના સારા સમયની અંદર ઈશ્વરને જઈને થેન્ક યુ કહેતા કે ઈશ્વર તારો આભાર કે અમને આટલું સરસ સમય આપ્યો, આટલું સરસ જીવન તેમને આપ્યું છે. અમે બસ કંઈ જ માંગવા નથી આવ્યા, માત્ર ને માત્ર કૃતજ્ઞતાનો જે ભાવ છે એ વ્યક્ત કરવા માટે આવેલા છે. આજના સમયમાં ધર્મએ જે પરિભાષા ધારણ કરી છે એ પણ બહુ જ કમનસીબની વાળી વાત છે કે રેમેડીઝમાં આપણે બહુ અંત થઈ ગયા છે. કે કાંઈ પણ જીવનમાં સમસ્યા આવે, એ આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય કે ભાવનાત્મક હોય, આપણે હંમેશા ઈશ્વર પાસે જઈને શોર્ટકટ માંગીએ છીએ, અમને આમાંથી બહાર કાઢો. હંમેશા આ જે બ્રહ્માંડ છે ચિરાગભાઈ, થોડીક વિસ્તૃત વાત કરું છું. ચોક્કસ. કેમ કે દ્વૈત પ્રકૃતિની વાત કર્યા વગર તમારા પ્રશ્નનો જવાબ નહીં શકે. આ સમાજ, આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ દ્વૈત યુવાનિટીથી બનેલી છે, યુવાનિટીથી ભરેલી છે. સૂરજ છે તો ચંદ્ર પણ છે, પ્રકાશ છે તો અંધકાર પણ છે, સુખ છે તો દુઃખ પણ છે. સિક્કાની બે બાજુ હરેક જગ્યાએ છે. સિક્કાની બે બાજુઓ હોય જ છે. અનફોર્ચ્યુનેટલી માણસ, આજનો સમાજ એવું માનતો થઈ ગયો છે
કે મારા જીવનમાં દુઃખ તો આવવું જ ના જોઈએ. જો દુઃખ આવે તો એનો મતલબ એમ કે ઈશ્વર મારાથી નારાજ છે. પણ હકીકત એ છે કે ઈશ્વરને એને કોઈ જ લેવા દેવા નથી તમારા દુઃખ સાથે કે તમારા સુખ સાથે. આ પ્રકૃતિ કર્મોને આધીન છે. જે પ્રકારના કર્મો આપણા હોય એ આ જન્મમાં હોય કે પાછલા જન્મોના કર્મો હોય, આપણે જે પણ સંસ્કાર લઈને આવેલા હો, અહીંયા ઘડતરની વાત નથી થતી, હું અહીંયા પૂર્વજન્મોના સંસ્કાર કરું છું. એના આધારે તમારું જીવન કેવું વીતી શકે એ નક્કી થાય. ઓમ સ્વામી બહુ જ સુંદર વાત મારા ગુરુ છે એક વખત કરી હતી કે अच्छे लोगों के जीवन में बुरी चीज़ें होती रहती और बुरे लोगों के जीवन में अच्छी घटनाएं होती रहती. હવે આની પાછળનું જે તાત્પર્ય છે એ સમજવા માટે તો તમારે કેટલાય જન્મોની યાત્રાઓ પૂરી લેવી પડે. આપણો સમાજ આજની તારીખે ઈશ્વર પાસે જાય છે ત્યારે હંમેશા માંગવા માટે છે, વિચ ઇઝ નોટ રોંગ. એમાં કંઈ જ હું એને ખોટું નથી માનતો. ઈશ્વર પાસે, કેમ કે મા બાપ પાસે જ માંગી શકાય, જીત મા બાપ પાસે જ કરી શકાય. બાકી વ્યક્તિ પાસે જઈને જીત ના કરી શકાય, હઠ ના કરી શકાય. બટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, દેર ઇઝ નો શોર્ટકટ. અહીંયા આ માર્ગ ઉપર તમને આવીને કોઈ એમ કે 11 વખત મંત્રોના જાપ કરો. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક બહુ જ અનફોર્ચ્યુનેટ વસ્તુ ચાલે છે, સ્વિચ વર્ડ્સ, સ્વિચ વર્ડ્સ. 51 વખત જાપ કરો, તમારા ડ્રોઅરમાં, તમારી તિજોરીમાં પૈસાની લમછેલ થઈ જશે, પૈસાનો વરસાદ થઈ જશે. આવું ક્યારેય થતું નથી હોતું. આઈ ટ્રુલી બિલીવ, આઈ ફર્મલી બિલીવ કે દેર આર અ ફ્યુ થિંગ્સ જેના થકી તમારા જીવનને 360 ડિગ્રીએ ચેન્જ કરી શકાય વિથ સાધના, વિથ ધ હેલ્પ ઓફ સાધના, મંત્રના માધ્યમથી, યંત્રના માધ્યમથી. પણ ક્યારેય સાધના જે છે એ કર્મનો સબસ્ટિટ્યૂટ ના હોઈ શકે, વિકલ્પ ના બની શકે. આપણે શું માનવા માંડ્યા છીએ કે હું આ મંત્રનો જાપ કરીશ, મારે કરવું શરૂ કે ના કરવું એનો કોઈ જ ફરક નથી પડતો. હું બસ સાધના કરું અને મને ફળ મળવું જોઈએ. તો અહીંયા કર્મની વાત એકા રસ્તે માફ લેશું કદાચ, અને આખી વાત જ કૃષ્ણની તમે આખી ચુકલાવી દો છો, મારી દો છો તમે. કર્મ તો પહેલાં જોઈશે ને, કર્મ વગર તો ઈશ્વર પણ સહાયતા નહીં કરી શકે. આ મુખ્ય વાત આજનું સમાજ ભૂલી ગયો છે, અને આ સૌથી મોટી કમનસીબી છે. અને આ કમનસીબીને કારણે અત્યારે જે માહોલ ઊભો થયો છે, લોકોને જે સપનાઓ દેખાડવામાં આવે છે, આ વસ્તુ કરી નાખો તમારું આ કામ થઈ જશે, પેલી વસ્તુ કરી નાખો તમારું પેલું કામ થઈ જશે. એક સમય ચિરાગભાઈ એવો આવશે, જે મેં તમને મેકડોર અને વાત કરી, લોકો આવા મિથ્યા ઉપાયો કરીને થાકશે. કેમ કે માણસ એક વખત ભરોસો કરે, 2 વખત કરે, 3 વખત કરે, 4 વખત કરે, 5મી વખત દગો ખાઈને આવેલો માણસ એ તો એવું જ કહેશે કે હવે મને સનાતન ધર્મમાં કંઈ જ નથી રાખ્યું, હવે મને કોઈ વિશ્વાસ નથી રહેવા ધર્મ પર, હવે હું કોઈ જ ઉપચારો નહીં કરું, હું કોઈ સાધનાઓ નહીં કરું, હું કોઈ મંત્રોના જાપ નહીં કરું. થઈ ગયું, આઈ એમ ડન વિથ ઇટ. અને હવે ને એ સમયગાળા ઉપર એ ક્ષણે બીજા ધર્મોના લોકો તાપીને બેઠા હશે તમને પોતાની અંદર ખીચું કન્વર્ટ કરવા. ધીસ ઇઝ ધ બિગેસ્ટ થ્રેટ રાઇટ નાઉ ટુ સનાતન ધર્મ. આપણે એવું માનીએ છીએ કે અત્યારે સનાતન ધર્મ પીક ઉપર છે, લોકો બહુ એવી વાતો કરે છે. આઈ ઓલવેઝ સે વન થિંગ, હું હંમેશા એક વાત કહેતો હોઉં છું, ઝંડાઓ લઈને નીકળી પડવાથી કે શ્રીરામના નારા લગાવવાથી સનાતન ધર્મ નહીં બચે. જો સનાતન ધર્મને બચાવવો હશે તો એના મૂળિયામાં ઉતરવું પડશે, સનાતન ધર્મનું સત્વ પારખવું પડશે, સનાતન ધર્મનું જે મૂળ તત્વ છે ત્યાં સુધી પહોંચવું પડશે. અને એ ત્યારે જ થશે જ્યારે આપણે અધ્યયન તરફ આગળ વધશું, એ ત્યારે જ થશે જ્યારે આપણે શાસ્ત્રો તરફ આગળ વધીશું. આપણે કેટલી હદે તમે જો વિચાર કરો, મહાભારતથી દૂર કરી દેવામાં આવ્યા, રામાયણથી દૂર કરી દેવામાં આવ્યા, એવું કહીને કે ઘરમાં રામાયણ અને મહાભારત રાખવો તો યુદ્ધ થાય. આજે ભ્રમણાઓ ફેલાવવામાં આવી, જે આપણા માનસિકતામાં, આપણા મનની અંદર જે અફવાઓના બીજ, ડરના બીજ રોપવામાં આવ્યા, આ કારણે જ આપણે કદાચ દૂર થયા શાસ્ત્રો. હવે જો આપણા ઇતિહાસ જ આપણે નહીં વાંચીએ, રામાયણ મહાભારત તો વેદવ્યાસ પ્રમાણે ઇતિહાસ છે, એ કોઈ કલ્પનાતીત કે કપોળ કલ્પિત શાસ્ત્ર નથી. હવે આ ઇતિહાસને જ આપણે નહીં પારખીએ, કૃષ્ણ જ્યારે એવું કહીને ગયા હોય કે જે અહીંયા છે બીજે ક્યાંય નથી, અને જે અહીંયા નથી એ બીજે કશે નથી,
તો આપણે એ ઇતિહાસને ભૂલીને એને આપણે ઘરની બહાર રાખતા થઈ જશું એવું વિચારીને ક્યારે ઘરમાં રાખી ઝઘડા થશે તો અહીંયા વાત જ પૂરી થઈ ગઈ ને. સૌથી પહેલાં તો અહીંયાથી બદલાવ લાવવો પડશે, શરૂઆત અહીંયાથી કરવી પડશે. નવી પેઢીને મહાભારત રામાયણ વંચાવવાથી આપણે સુનિશ્ચિત કરી શકશું કે એ ધાર્મિક બને, આધ્યાત્મિક બને. નહીંતર જે પેઢી પોતાનો ઇતિહાસ ભૂલે છે એ સંસ્કૃતિ હંમેશા નાશ પામે છે. ઇતિહાસ તપાસી લેવાની છૂટ. આખો ઇતિહાસ, સમગ્ર વિશ્વનો ઇતિહાસ આવી ઘટનાઓથી ઘરેલો છે, જેની અંદર જે પણ લોકો, જે પ્રજા પોતાના ઇતિહાસને છોડીને આવી છે એનો સંહાર જ થયો છે. કોઈ પણ. તો જ્યાં સુધી આપણે મૂળ શાસ્ત્રો તરફ નહીં વળીએ, જ્યાં સુધી આપણે મહાભારત રામાયણને હાથમાં લઈને વાંચતા નહીં થઈએ, જ્યાં સુધી આપણે આપણી મૂળ સંસ્કૃતિને પારખતા નહીં થઈએ, ત્યાં સુધી સનાતન ધર્મનો બચાવ કરવાની વાત સપનામાં માનવી. ધર્મ બાબતે છે ને અમારે મેં એક ઓબ્ઝર્વેશન કર્યું હતું કે ધર્મ પેલા માણસની લાઈફ આસાન કરતો. ધર્મના કારણે લોકો એકજૂટ રહી શકતા. સમય જતાં જેમ જેમ કળિયુગ આવ્યો એમ દેખાતું ગયું કે ધર્મ બે વસ્તુ ઉપર થઈ ગયો, એક આશા અને એક ડર. એક પહેલાં આશા આપે અને જો આશાથી કામ ના થાય તો ડરથી કામ કરાવે. આ બે વસ્તુ ઉપર થયું. હવેની ટર્મ્સમાં છેલ્લા 2-4 વર્ષોમાં આપણે જોઈએ તો હવે ધર્મમાં એક નવો વર્ડ જોડાનો, જે છે ફેશન, રીલ. આનો હું ખાસ એટલે કહું છું કે હવે લોકો ભક્તિ કરવા માટે મારા ખ્યાલથી મંદિરે નથી જતા, જઈને રીલ ઉતારે છે, નાચતા હોય છે, ગાતા હોય છે. ભક્તિમાં કરતા હોય તો અલગ વાત છે, પણ ફક્ત ને ફક્ત રીલ માટે આ બધી વસ્તુઓ કરતા હોય છે. એટલે આ તો એક સિમ્પલી મારું ઓબ્ઝર્વેશન હતું કે ધર્મને લોકો બહુ લાઇટલી લે છે, જેટલું કરવું જોઈએ એટલું નથી કરતા. હું પોતે હવે મારી એવી જર્ની વિશે જાણવું છે કે હું પોતે આધ્યાત્મિક બનવા માગું છું. બરાબર, આધ્યાત્મિક હું ઓલરેડી છું, પણ આધ્યાત્મિક જેમ તમે કીધું કે બહારથી મને એટલું ઇન્ટરનલી નોલેજ નથી કે વેદો શું છે, પુરાણો શું છે, આપણા ગ્રંથો શું છે. આ બધી વસ્તુઓને મારે જો ઇન્ટરનલી સમજવી હોય, અને જેમ તમે કીધું કે સાધના સૌથી વધુ જરૂરી છે, તો મારે આ સાધનાના પથ ઉપર જવું હોય તો મારે કઈ રીતે આ રસ્તા ઉપર ચાલી શકાય? તમે જે વાત કરી મંદિરની કે તીર્થ સ્થાનોની, બહુ જ અદ્ભુત મુદ્દો છે કે આપણા શાસ્ત્રોએ મંદિરો ક્યારેય એ દ્રષ્ટિકોણથી નહોતા બનાવ્યા કે તમે જઈને ફોટોગ્રાફ ક્લિક કરે કે 2 મિનિટ રહીને તમે પાછા જસ્ટ એક પ્રદક્ષિણા કરી, દર્શન કરી અને બહાર આવીને પાછા આવી. મંદિરો એ ઉર્જાનો એવો ભંડાર છે આજની તારીખે પણ કે જ્યાં તમારે બેસીને પહેલાં તો ઉર્જાને ધારણ કરવી એ શીખવું પડે તમારે. ત્યાં અલગ જલગ આજની તારીખે જે કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે મંદિરોની અંદર, તમને ઊભા રહેવા માટે પણ જગ્યા નથી મળતી રહેતી. તમે ભગવાનની સામે પહોંચો, વિગ્રહની સામે, અને તમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે એટલી ભીડ ભાડ આજના આ બધા સ્થાનો ઉપર થઈ ગઈ છે અનફોર્ચ્યુનેટલી. બીજી એક કથા તમે કહેતા તમે સાંભળેલી, બીજા પોડકાસ્ટ ઉપર સાંભળેલી, બહુ ઇન્ટરેસ્ટિંગ હતી, એટલે કદાચ રિપીટ થઈ શકે તો મા કામાખ્યાના મુખ્ય પૂજારીની જે કથા હતી, હા, એ વાત કરશે. સો દેર વોઝ અ પૂજારી મા કામાખ્યાના, જેમનું નામ કેન્દુબલઈ હતું, અને બિગ ટાઈમ ઉપાસક, બહુ જ મોટા માના પૂજારી, માના ભક્ત. અને જેટલા મોટા ભક્ત કે દરરોજ રાત્રે શયનાર્થી પૂરી થાય અને માનું શયન થાય એ પછી ગર્ભગૃહમાં એ આંખે પાટા બાંધીને મા માટે ભજન ગાય, માની ભક્તિ કરે, માની સ્તુતિ ગાય, અને મા સાક્ષાત પ્રગટ થઈને ત્યાં નૃત્ય કરે ગર્ભગૃહ. સો કૂચબિહાર જે ડાયનેસ્ટી છે, કૂચબિહાર રાજ પરિવાર, જે એ સમયે કામાખ્યામાં જેમનું રાજ હતું, એ ડાયનેસ્ટી આજે પણ છે બાય ધ વે. સો એ કૂચબિહાર રાજાનું નામ હતું નરનારાયણ. હવે નરનારાયણને બહુ જ ઈચ્છા થઈ, કેમ કે એમના સુધી વાત પહોંચી કે દરરોજ રાત્રે મા કામાખ્યા સ્વયં કેન્દુબલઈને દર્શન આપે છે અને એમની સ્તુતિથી પ્રસન્ન થઈ એમાં નૃત્ય કરે છે નગ્નાવસ્થામાં. એવું કામાખ્યા ઇઝ ઓલ અબાઉટ બ્રહ્માંડી હોય, એટલે એમાં પોતાના નેકેડ ફોર્મમાં, નગ્ન સ્વરૂપમાં આવીને ત્યાં નૃત્ય કરતા. તો રાજાને બહુ ક્યુરિયોસિટી થઈ કે મારે પણ મારા દર્શન કરવા છે, હું કેમ રહી જાઉં, હું તો એ થોડો ઓછો ઉપાસક છું, હું પણ મારામાં માનું છું, અને પણ એટલી જ આસ્થા છે જેટલી કેન્દુબલઈ. સો હી રિક્વેસ્ટેડ કેન્દુબલઈ કે પંડિતજી તમે એક કામ કરો અને પ્લીઝ મારે પણ મારા દર્શન કરવા છે. મેં વાત સાંભળી છે કે તમારી સ્તુતિથી માં પ્રસન્ન થઈને દરરોજ
તમારી સામે પ્રગટ થાય છે. સો દેન તેંડુલકરે વોઝ લાઈક મહારાજા એ શક્ય નથી, કેમ કે મારાથી પ્રસન્ન થઈને કરે છે. જો માને જરા પણ અંદાજ આવ્યો કે તમે પણ ત્યાં એ ગર્ભગૃહમાં ઉપસ્થિત છો તો તમારું તો નિકંદન કાઢશે જ, મારું ભેગા નિકંદન કાઢી નાખશે. છતાં પણ મહારાજ ન માન્યા અને સામ દામ દંડ ભેદથી એમણે કીધું કે તમારે આ કરવું જ પડશે. અલ્ટિમેટલી પૂજારીએ ઝૂકવું પડ્યું અને તેંડુલકરે એમને કીધું કે સી લેટ્સ ડુ વન થિંગ, તમે ગર્ભગૃહનું જે એનું જે દ્વાર છે એ આખું પાષાણથી ટંકાયું આપ્યું એ મારે હતું. તો એમાં એમ બાપોરી તો એ છિદ્રમાંથી તમે માને નૃત્ય કરતા જોઈ શકશો, પણ તમને અંદર નહીં આવવા દઈ શકો, તમે અંદર ઉભા રહી શકો. સો દેન મહારાજા વોઝ લાઈક ઓકે, કોઈ વાંધો નથી, આટલા દર્શકો મારા માટે પૂરતા છે. તો રાત થઈ, તેંડુલકરે સ્તુતિ ગાવાની શરૂઆત થઈ અને જેવી સ્તુતિ આગળ વધતી ગઈ, તીવ્ર થઈ, ઇન્ટેન્સિટી વધતી ગઈ, એમ ધીરે ધીરે મારું પ્રાકટ્ય થયું, માની સંપૂર્ણ ઉર્જાઓ ત્યાં એકત્રિત થઈ અને માનું સ્વરૂપ જે છે પ્રગટ. જેવા મા પ્રગટ થયા અને એમને તરત અંદાજ આવી ગયો કે તેંડુલકર સિવાય કોઈ વ્યક્તિ છે જે જોઈ રહ્યું છે. અને તરત જ માએ રાજા સામે જોઈ, નારાયણ સામે, અને એને શાપ આપ્યો કે આજ પછી તું કે તારો પરિવાર, તારો રાજવંશ જો કામાખ્યા તરફ આંખ ઉઠાવીને પણ જોઈશ, હું તારા આખા વંશનું નિકંદન કાઢી નાખીશ. અને આ ઘટનાની સાથોસાથ કે એમણે તેંડુલકરે એનું ગળું કાપી નાખ્યું માએ. સો દરેક બે કથાઓ છે. એક કથા એવી છે કે માએ તેંડુલકરે એનું ગળું કાપી નાખ્યું. બીજી કથા એવી છે કે માએ તેંડુલકર લઈને પથ્થરની મૂર્તિ બનાવી અને એ પથ્થરની મૂર્તિ આજની તારીખે પણ ત્યાં છે. સો આ બે કથામાંથી કઈ કથા સાચી છે દેટ વી ડોન્ટ નો, બટ ધ ટ્રુથ ઇઝ આજની તારીખે પણ એ જે ડાયનેસ્ટી છે, કુચબિહાર ડાયનેસ્ટી, એ લોકો આંખ ઉઠાવીને પણ કામાખ્યાના મંદિર સામે નથી જોઈ શકતા. ઇવન ઇફ દે પાસ થ્રુ ધ રોડ, એ લોકો પસાર થતા હોય, સામે નીલાચલ પર્વત દેખાતો હોય, સામે એ આખું ક્ષેત્ર દેખાતું હોય, તો એ લોકો પોતાની છત્રી અમ્બ્રેલા જે છે એ ખોલી નાખે અને એ લોકો જરા પણ ત્યાં નજર કર્યા વગર ત્યાંથી પસાર થઈ જાય. એ અમ્બ્રેલા છત્રી ખોલે છે એટલા માટે કે ભૂલથી પણ એમની નજર ત્યાંના જે આખું પર્વત છે, નીલાચલ પર્વત છે, એ પર્વત ઉપર એમની નજર ના જાય. આ કક્ષાનો શાપ આજની તારીખે પણ ત્યાં છે અને એ ડાયનેસ્ટી રાજ પરિવાર એ શાપમાં આજે પણ માને છે. આ કથા મેં તમને એટલે કહેવાની કીધી કે આપણે જે આખી આ વાત કરી એમાં મુદ્દો હતો ધર્મનો, ભગવાનનો. જો તમે ભગવાનને બહુ સારી રીતે પૂજો છો તો ભગવાન ખુશ પણ એટલા થાય છે, પણ જો તમે એના ઓપોઝિટ કામ કરો છો તો તમને ભગવાન મતલબ શું કહી શકાય એને, દંડ આપતા નહીં ચૂકે. તમે ભલે રાજા પણ ભલે હોઈ શકો. સી અપોઝિટ કામ આઈ વુડ લાઈક ટુ સે કે તમે અનીતિનું જ્યારે કામ કરો ને, સો આ કેસમાં તેંડુલકરના કેસમાં જે ઘટના થઈ એમાં એની પાછળ તો મૂળ કારણ મળી જ્યાં સુધી સમજાય છે, એમ કે દરેક કથાની પાછળ એસોટેરિક મિનિંગ છુપાય. જ્યાં સુધી તમારી ભક્તિ એ કક્ષાએ નથી પહોંચી કે જ્યાં તમે ઈશ્વરના દર્શન કરી શકવા માટે સક્ષમ બન, અને ત્યાં તમે માત્ર તમારી જીદના કારણે, તમારી ખટના કારણે એવું ધારી બેસો છો કે હું પણ લાયક છું દર્શન કરવાનો, તો આ તો એવી વાત છે ને કે ન્યુક્લિયર રિએક્ટરની આસપાસ જઈને તમે ખેલ કરો તો તમને નુકસાન થશે. એ ન્યુક્લિયર ઉર્જાને તમારું શરીર હેન્ડલ નથી કરી શકતું. તમે પેલી જે કિટ આવે, આપણે જે સૂટ પહેરીને જવાનો હોય, એ પહેરીને જ તમે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ જઈ શકો. જ્યાં સુધી તમારી પાસે પ્રોટેક્શન નથી અને તમે મૂર્ખામી કરો ન્યુક્લિયર એનર્જીની પાસે જવાની, તો એના રેડિયેશનથી અલ્ટિમેટલી નુકસાન તમને જ છે, કેન્સર તમને જ થવાનું. સો આઈ વોઝ ટોકિંગ ટુ સમવન ટુડે, અને બહુ સરસ એક વાત એ વાર્તાલાપ દરમિયાન આવી હતી કે કેવું ઈશ્વર, ઘણા બધા લોકો પૂછતા હોય ને કે ઈશ્વર છે તો દર્શન કેમ નથી, સાક્ષાત્કાર કેમ નથી થતો. પણ તમે તમારા મનને અને તમારા શરીરને પહેલાં તૈયાર કરો છો સાક્ષાત્કાર માટે. આઈ ઓલવેઝ સે વન થિંગ કે સાધના એ ખરેખર ઈશ્વર સુધી પહોંચવાની પ્રક્રિયા છે જ નહીં.
સાધના એ ખરેખર તો આપણા અંતર્મન ઉપર, આપણા હૃદય ઉપર જે ધૂળ લાગેલી છે એ ધૂળને સાફ કરવાની પ્રક્રિયા છે, કેમ કે ઈશ્વર તો આપણા હૃદયમાં જ વાસ કરે છે. દેર વોઝ અ વેરી બ્યુટિફુલ લાઇન રિટન ઇન ઇફ ટ્રુથ બી ટોલ્ડ. ઓમ સ્વામીજીનું મેમોર છે, એમની સંસ્મરણની આખી કથા છે. રાઇટ ફ્રોમ એમના જન્મથી લઈને જ્યાં સુધી એમને માનવ સાક્ષાત્કાર થયો એ ઘટના સુધીની આખી સંસ્મરણોની કથા એ બુકની અંદર છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન ગુજરાતી ઓલ્સો. મેં જ ટ્રાન્સલેટ કરી. સો એમાં એમણે લખ્યું છે કે જ્યારે મને માનવ સાક્ષાત્કાર થયો હિમાલયના જંગલોમાં, ત્યારે આઈ રિયલાઇઝડ કે આટલા વર્ષોથી હું જેમની શોધમાં હતો એ તો ખરેખર હું જ છું. હું જેમને પ્રાપ્ત કરવા માટે નીકળ્યો હતો, આઈ રિયલાઇઝ કે એ તો મારી અંદર જ સમાહિત છે. તો સાધના એ ખરેખર ઈશ્વરને પામવાની પ્રક્રિયા નહીં, ઈશ્વરને જોવાની પ્રક્રિયા છે. કેમ કે અહીંયા જ છે, પણ એ જે ધૂળ, એ જે મેલ લાગેલો છે, એ જ્યાં સુધી સાફ નહીં થાય, પ્યોરિફિકેશનની પ્રોસેસ નહીં થાય, જ્યાં સુધી તમે તમારા ચિત્તને, તમારા અંતર્મનને નિર્મળ નહીં કરો, એ કાચ જેવો સાફ થશે તરત તમને સામે ઈશ્વર દેખાશે. ધેન યુ વિલ રિયલાઇઝ કે ઈશ્વર એ કોઈ બીજું નહીં, હું પોતે જ છું. દરેકમાં ઈશ્વરનો અંશ છે. એટલે તો આપણા શાસ્ત્રોમાં અહમ બ્રહ્માસ્મિ નો કોન્સેપ્ટ છે. હું જ બ્રહ્મા છું, હું જ પરબ્રહ્મ છું. એટલે જ શાસ્ત્રો એવું કહે છે કે યત પિંડે તત બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. તો ઈશ્વર બ્રહ્માંડમાં, તમે એવું કહેતા હોય કે ઈશ્વર બ્રહ્માંડમાં ક્યાંક વિચરણ કરે છે, તો એ આખું બ્રહ્માંડ આપણી અંદર જ છે. તમે જુઓ, આટલી આકાશગંગાઓ, આટલા તારા, આટલા ગ્રહો, અબજો, અસંખ્ય, જેની આજ સુધી કોઈ ગણના નથી થઈ શકી. વૈજ્ઞાનિકો પાછા પડ્યા છે કે આ બ્રહ્માંડ કેટલું એક્સપાન્સિવ છે. નો વન નોઝ. સેમ આપણા શરીરની અંદર કેટલા કોષ છે એવું તમે કહી શકો? આપણી શરીરની અંદર કેટલી નસ છે એ તમે એની ગણતરી કરી શકો? આકાશગંગાઓ એ બ્રહ્માંડની નસ છે. જે તારા દેખાય છે આપણને રાત્રે, એ તારા બ્રહ્માંડના કોષ છે. જો એની ગણતરી ન થઈ શકે તો આની ગણતરી કેમ થઈ શકે? એટલે જ કહેવાયું યત પિંડે તદ બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે, જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. દેટ્સ વાય ઈશ્વર ક્યાંય બહાર નથી. માત્ર એમના સુધી પહોંચવા માટે, એમને જોવા માટે જે પ્રક્રિયા છે એ સાધના છે. મોટાભાગના લોકોના મનમાં એ ભ્રમણા હોય કે પૂજા કરશું અને ઈશ્વર ખુશ થશે. પૂજા કરશું એટલે જે નિર્મળીકરણ થાય, જે પવિત્રીકરણ થાય આપણું, એના કારણે આપણી પીડાઓમાં ઘટાડો થાય. આપણને જે પીડા પહેલાં કષ્ટ લાગતી હોય એ કષ્ટ ન લાગે, અને ધીરે 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 આપણે એ રિયલાઇઝેશન તરફ આગળ વધીએ કે અલ્ટિમેટલી આ બધું ક્ષણિક છે, બધું ટેમ્પરરી છે. આ એક પણ પીડા જે છે એ કાયમી નથી. આ શરીરે આટલું ટેમ્પરરી છે. સો આ રિયલાઇઝેશન જ અલ્ટિમેટલી જરૂરી છે. સો ધીસ ઇઝ ધ એસોટેરિક મિનિંગ, જેના વિશે આપણે વાત કરતા હતા કે ભાઈ ઈશ્વર ક્યારેય ક્રોધિત, ઈશ્વર શું કામ ક્રોધિત થાય? આપણે આપણી જાતને તૈયાર કરવી પડે. જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ તમે એમને જાઓ પ્રોટેક્શન વગર, તો નુકસાન થવાનું જ છે. એવી રીતે તમે ઈશ્વરની કોઈ એવી ઉર્જા સાથે છેડછાડ કરો કે જેના માટે તમારું શરીર તૈયાર નથી, સક્ષમ નથી, તો એ ઉર્જા તમારા શરીરને નુકસાન પહોંચાડવાની જ છે. બીજું એક ખાસ એ જાણવું બહુ જરૂરી છે કે કોઈ માણસ, આપણે વાત થઈ એમ કે જ્યારે માણસ હેરાન પરેશાન હોય ને ત્યારે જ ધર્મના રસ્તા પર સૌથી વધુ જતો હોય. એમાં એક કન્સેપ્ટ આવે છે કે માનું હાઈએસ્ટ ફોર્મ ને માનું લોવેસ્ટ ફોર્મ. ઘણા લોકો, આઈ ડોન્ટ નો, હું નથી ઓળખતો, આ લોકો પણ હશે સમાજની અંદર કે જે લોકો બધી વાતો થતી હોય કર્ણ પિશાચની ને મોહિત કરીને બેઠા છે. એ બધી વાતો સાચી અને આ બધું કઈ રીતે પ્રોસિજર થતી હોય છે? See, there are lower forms of Supreme Divine. There are higher forms of Supreme Divine. નિમ્ન કોટી સ્વરૂપો પણ છે અને ઉચ્ચ કોટી સ્વરૂપો પણ છે. ઘણા બધા સાધકો એવા છે, આજની તારીખે પણ એવા લોકો છે, અને પહેલાંના સમયમાં પણ અઢળક લોકો એવા થઈ ગયા જેમણે દરેક પ્રકારની સાધનાઓ કરી. આઈ ડોન્ટ વોન્ટ ડીપ ડાઇવ ઇન્ટુ ધેટ ટોપિક, કેમ કે મેં મારા જીવનમાં શરૂઆતી પોડકાસ્ટમાં એવી બહુ ઘણી બધી કરી છે, જેમાં મેં વિધિ વિધાન સાથે અમુક જે ન આપવા લાયક સાધના હોય એ સાધનાઓની વિશે પણ વાત કરી છે. અને એ બધી સાધનાઓને કારણે સમાજ ગેરમાર્ગે દોરાય છે એ પણ હકીકત. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ માય મિસ્ટેક. હું અહીંયા એ બધી બોલોને એનો પુનરાવર્તન નથી કરવા માંગતો. બટ આઈ કેન સે કે
જેવી રીતે અંધકાર છે એવી રીતે પ્રકાશ પણ છે. તો જેવી રીતે નિમ્ન કોટીની સાધનાઓ છે એવી રીતે ઉચ્ચ કોટીની સાધનાઓ પણ છે. તમે જે નામ લીધા કર્ણ પિશાચની સભાંગની પૂર્ણતાની સાધના અપ્સરા સાધના આ બધી ક્યાંક ને ક્યાંક નિમ્ન કોટીની સાધનાઓ છે. આ સાધનાઓ થકી એક માણસ એ આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી. સો ઇફ યુ આર થિંકિંગ કે આ સાધનાઓ થકી હું ઈશ્વરની સમકક્ષ પહોંચી શકીશ અથવા તો ઈશ્વરત્વ પ્રાપ્ત કરી શકીશ કે પછી ઈશ્વરના આશીર્વાદ મેળવી શકીશ તો આ એક ભ્રમાયા છે. કેમ કે આ સાધનાઓ મોટે ભાગે તમને મટીરિયલ વેલ્થ વધારવાનું કામ કરશે, તમને માયામાં સપડાવવાનું કામ કરશે. જે ચક્રમાંથી તમે નીકળવાની કોશિશ કરો છો એ ચક્રમાં ફસાશો એ આ છે. નો ડાઉટ ઇફ આ સાધનાઓનો ઉપયોગ લોકકલ્યાણના કામ માટે થાય વિદાઉટ ટેકિંગ અ સિંગલ રૂપી, વિદાઉટ એક્સપેક્ટિંગ એનીથિંગ પોસિબલ કમર્શિયલી, તો એ લોકકલ્યાણના કામ માટે ઉપયોગમાં લેવાતી સાધનાઓ તમને આધ્યાત્મિક ઉન્નતિ આપી શકે. હું તમને એક ઉદાહરણ આપી શકું. So there is a book called The Rainmaker written by સાધ્વી વૃંદાવન. અને બહુ અદભુત ઉદાહરણ એમાં એમને આપેલું છે કે મેરહુમ સ્વામી જ્યારે એમણે હિમાલયમાંથી એમની સાધના પૂરી કરીને નીચે આવ્યા જંગલોમાંથી એક ગામમાં પહોંચ્યા અને એ ગામમાં એક તાંત્રિક હતો. એ તાંત્રિકના જે ઘરે એક દરબાર ભર્યા અને દરબારમાં દર અઠવાડિયે ગામ આખાના લોકો આવતા પોતાની સમસ્યાઓ લઈને અને આ તાંત્રિક એમની સમસ્યાઓ સમાધાનમાં. તો એ તાંત્રિકે સાંભળ્યું કે ગામના કોઈક સ્વામીજી આવ્યા છે, ઓમ સ્વામી નામે કોઈક વ્યક્તિ આવેલા છે જેમણે માનો સાક્ષાત્કાર કર્યો છે. સો એ એમના તરફથી આમંત્રણ મોકલવામાં આવેલું ઓમ સ્વામી. ધીસ ઇઝ લાઈક 2011-2012ની ઘટના. રિસન્ટ થી 10-12 વર્ષ પહેલાંની. અને વેન સ્વામીજી વેન્ટ ધેર, એમના ત્યાં ઘરે ગયા, દરબાર ભરાયેલું હતું, બહુ બધા લોકો બેઠેલા હતા ગામના. તો સ્વામીજી બહાર ઉભા રહ્યા અને જેવું સ્વામીજીને જોયા આ તાંત્રિકે, એ તાંત્રિકમાં એક હળબડાટ આવી ગયો, અનેક પ્રકારની છટપટાટ આવી ગઈ. એમણે જેટલું પણ દરબાર ભરાયેલો હતો બધા લોકોને કીધું કે હવે આગળની જે આપણી બાકીની સુનાવણીઓ છે એ આપણે પછીથી કરીશું, આજનો દરબાર અહીંયા આપણે સ્થગિત કરીએ. બધા લોકો એક પછી એક દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા. અને દેન there was only 2 men, સ્વામીજી અને that તાંત્રિક. સ્વામીજીએ જેવું એ વ્યક્તિની સામે જોયું એટલે તરત જ એ તાંત્રિક સ્વામીજીના ચરણોમાં એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આખા સૂર્યને લાંબા થઈને દંડવત પ્રણામ કરી દીધા. દેન સ્વામીજી ટોળી કે આજે તારી પાસે સમય છે, તું જે કરે છે ને એ રોકી દે. જો તું એ રોક તો તારું મૃત્યુ એટલું ખરાબ રીતે લખાયેલું છે, એટલું કરોડ એટલું દારૂણ મૃત્યુ લખાયેલું છે ને, તારી સદગતિ તો શું, તને કદાચ પ્રેતલોકમાંથી પણ મુક્તિ નહીં મળે. સો દેન ગાય અન્ડરસ્ટુડ કે આ શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહારાજ. તાંત્રિકે કીધું કે મહારાજ મારી ભૂલ છે, સ્વામીજી મને તમે જ્ઞાન આપ્યું છે, હવે મને એક જ તમારી સાથે પ્રાર્થના છે, અત્યાર સુધી મેં જે કર્યું એ હું નહીં કરું, હવે કોઈને હું છેતરીશ નહીં, પણ મહેરબાની કરીને તમે મને મારા પૂર્વ જે કર્મો છે, જે મેં અત્યાર સુધીના કર્મો કરી આ દુષ્કર્મો, એનાથી મને મુક્તિ આવો. દેન સ્વામીજી એમના માથા ઉપર હાથ રાખીને કીધું કે તારા બધા કર્મો હું લઈ રહું છું આજથી, આજ પછી તારા કર્મો હવે ચિંતા નહીં કરવી પડે, પણ હવે પછી તું જે પણ એક્ટિવિટી કર એ એક્ટિવિટીમાં બહુ જ ધ્યાન રાખજે, કેમ કે હવે તું તારા કર્મો હું જે જવાબદારી હશે કર્મોની તારા માથે હશે જ. સો ત્યાંથી આટલું કહીને નીકળી ગયા. પછી જે એમની સાથે એક વ્યક્તિ આવેલા, એ યંગસ્ટર હતો, એક જુવાનનો છોકરો હતો. એમને પૂછ્યું કે સ્વામીજી મને આમાંથી કંઈ ખબર ના પડી, તમે જેટલી પણ વાત કરી આ વાતની પાછળનું તાત્પર્ય શું હતું? ત્યારે સ્વામીજી ટોલ્ડ હિમ કે આ વ્યક્તિ પાસે એવી સાધના હતી જે સાધના થકી કર્ણ પિશાચિન કે વોટેવર જે પણ નિમ્ન કોટીની શક્તિઓ છે એ એમની પાસે આવીને એ તાત્વિકના કાનમાં જે ગામવાસીની પાસે આવેલો હોય એનો ભૂતકાળ અને વર્તમાન કાળ કઈ રીતે
અને એ શક્તિ, એ પિશાચિન, એ વ્યક્તિનું ભવિષ્યકાળ ન કહી શકે. હવે આ કારણોસર જ્યારે તમે ઇમેજિન કરો ચિરાગભાઈ, કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને તમારો ભૂતકાળ અને વર્તમાન કાળ કહી દે છે, તમે તમને જાણો નતમસ્તક થઈ જઈશું. કે અરે આ વસ્તુ તમારા પરિવારને નથી ખબર પડી ગઈ. હવે આ ઘટના ગામવાસીઓ સાથે થતી. હવે એ કારણોસર એ બધા લોકો એમનામાં બહુ વિશ્વાસ ધરાવતા. પેલો જે તાંત્રિક હતો એ પોતાનું કમર્શિયલાઇઝેશન, પોતાનો ધંધો આગળ વધારવા માટે એવા ઉપાયો આપતો કે જે કોઈ કારગત ઉપાયો નહોતા. લીલી ચટણી લાજ. ગમે કોઈ પણ રીતે એ કોઈ પણ વ્યક્તિઓને કહી દેતો કે તમે આટલું કરો અને તમારું ભલું થશે, જાઓ. એટલે સામેથી અમુક હજાર રૂપિયા થોબડી લઈ લે. હવે આ કારણોસર જ્યારે તમે એ શક્તિઓનો ઉપયોગ કરો છો શેના માટે? પૈસા કમાવામાં. અને તમે સાચો ઉપાય નથી આપતા. લોકોને એવું લાગે છે કે આમને અમારા ભૂતકાળ અને વર્તમાન કાળની ખબર છે એટલે અમારું ભવિષ્યકાળ પણ જોઈ શકતા હશે. અને દેટ વોઝ નોટ ધ કેસ. સાચો ઉપાય એને પણ ખબર નથી. સાચો ઉપાય એમને પણ ખબર નથી હોતી. એ તો ગલ્લા તલ્લા કરતા, કપટી વાગતા, જે પણ મનમાં આવે એ બોલી દેતા. એ કારણોસર એમના કરવું એટલી હદે વધતા ગયા. એન્ડ દેટ્સ વેન સ્વામીજી કેમ ઇન ટુ હિઝ લાઈફ. અને ત્યારે એમણે એમના માથા ઉપર હાથ મૂકીને કીધું કે હવે આ ધંધો કરવાનું છોડી દે. ત્યારે આ શક્તિનો ઉપયોગ કર, એનો કોઈ વાંધો નથી, પણ લોક કલ્યાણના કામ માટે કર. નહીં કે લોકોની પાસેથી પૈસા લેવા માટે કે પછી એમને છેતરવા માટે. સો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ પેલો જે વ્યક્તિ જોવાની હતો એમણે સ્વામીજીને પૂછ્યું કે તમે એક વિધાન વિચાર્યું કે તારું ખરાબ મૃત્યુ લખાયેલું છે. અને ખરાબ એટલે કેવું મૃત્યુ? ત્યારે સ્વામીજી ટોળ રહ્યું કે આ જે તાંત્રિક છે એનું ભવિષ્યમાં એવું મૃત્યુ આને ખાયેલું હતું. એક ટ્રક સાથે એની ટક્કર થવાની હતી. એના શરીરના એક ભાગ છુંદાઈ જવાના હતા. એનું કયું અંગ ક્યાં પડેલું છે એ શોધવા માટે પણ ફાફા મારવા પડે. એટલું કરુણ, એટલું દારૂણ મૃત્યુ આમ લખાયેલું હતું. આ મૃત્યુમાંથી એમણે એ દિવસે એમને છુટાડો કે હવે તારું મૃત્યુ નહીં થાય, પણ હવે પછી જેવા કર્મો કરીશ એના આધારે તું નવેસરથી તારી આખી નિયતિ જે છે, તારું ભાગ્ય, એનું તું ઘડતર કરીશ. સો ધીસ વોઝ ધ એસેન્સ કે તમે કયા પ્રકારની શક્તિઓ અર્જિત કરો છો એનાથી વધારે લેવા દેવા નથી. પણ એ શક્તિઓને કારણે જો તમે માયામાં પડી જાઓ અને તમે એ શક્તિઓનો દુરુપયોગ કરવાની શરૂઆત કરી દો તમારી સ્વાર્થ પૂર્તિ માટે, then it can go haywire. એના ડ્રોબેક નથી ખબર આપણને. No one can even imagine. હું વાત કરવા બેસું અત્યારે ચિરાગભાઈ, રાત પડે. કેટલી વસ્તુઓ છે આ વિશે વાત કરવા માટે, પણ આઈ નો ધીસ ઇઝ નોટ વર્થ ઇટ. આ વાત કરવાથી સામાન્ય લોકોના જીવનમાં કોઈ પરિવર્તન, સમાજને કોઈ જરૂરી નથી. કોઈ સમાજ માટે જરૂરી છે. સમાજ માટે એટલું જ જરૂરી છે સાત્વિક સાધનાઓ કરો. અને એ સાધનાઓના ઉપાય કઈ રીતે કરવાના, કઈ રીતે સાધનાઓ કરવાની એ પણ મેં વાત કરી દીધી. Why should I talk about નેગેટિવ થિંગ્સ? લોકો કરે છે, હું આ નથી પાડતો. અને એમનો સ્વાર્થ એકમાત્ર એટલું જ હોય છે કે અમને બધું ત્વરિતતાથી પ્રાપ્ત થઈ જાય. હવે જે ઈચ્છીએ છીએ બધી વસ્તુ અમને ઓન ધ સ્પોટ મળી જાય. અમને પ્રસિદ્ધિ મળે, અમને પૈસો મળે, અમને નામ મળે, 5 લોકો અમને ઓળખે. પણ આ બધાના ચક્કરમાં દે સમહાવ 60-70 વર્ષનું આ જે જીવનચક્ર છે એ જીવનચક્રને સારી રીતે ચલાવવા માટે એનું જે લાર્જર પિક્ચર છે, બ્રહ્માંડીય પિક્ચર, એને તો ભૂલી જ જાય છે કે આના પછી શું. આ તો બહુ ક્ષણિક પીરિયડ છે. 70 વર્ષ, 80 વર્ષ તો બહુ નાનો પીરિયડ છે. ત્યાંનો જે સમયકાળ છે, ત્યાંની જે સમયની અવધિ છે, ત્યાંનું જે સમયનું ચક્ર છે એ તો બહુ અલગ રીતે બનાવે છે. સો ઇફ યુ વોન્ટ ટુ તમારી સોલને, તમારી આત્માને તમારે બેટરમેન્ટ તરફ લઈ જવી હોય તો 1 સ્ટેપ એટ અ ટાઈમ, 1 સ્ટેપ એટ અ ડે સતત તમારે આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધવાનું છે. મેં આ બધી વસ્તુઓ તરફ, આ બધી વસ્તુઓ થકી તમને પૈસા તો મળશે, ઉદ્ધાર નહીં થાય ભાઈ, તમારું નહીં બીજા. પણ સાત્વિક સાધનાઓ થકી તમે તમારો ઉદ્ધાર પણ કરી શકશો. તમારા જીવનમાં પણ નેમ, ફેમ, મની, જે મળવું તમને પ્રાપ્ત થવું જોઈએ બધું તમે મેળવી શકશો. અને સાથોસાથ તમે બીજાનું પણ કંઈક ભલું કરી શકશો. જે ભોગ ઐશ્વર્યની આપણે વાત કરી, મહાભોગા મહેશ્વર, સૌથી પહેલાં ભોગ ઐશ્વર્ય પ્રાપ્ત થાય. મહાવીર્ય, મહાબલા, ફિઝિકલ સ્ટ્રેન્થ. મહાવીર્ય એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ, વીર્ય. દેન મહાબલા,
સામાજિક સ્થાન, સોશિયલ સ્ટેટસ તમને મળે, સમાજમાં પ્રસિદ્ધિ મળે, તમારું એક સ્થાન હોય, તમને 5 લોકો બોલાવે. દેન આફ્ટર મહાબુદ્ધિ, મહાસિદ્ધિ. આટલું મળી જાય તમને, પ્રસિદ્ધિ, પૈસો, ભોગ, ઐશ્વર્ય. એ પછી પણ જો તમારી મતિ, તમારી બુદ્ધિ સન્માર્ગ ઉપર રહે તો માં તમને સુપ્રીમ ઇન્ટેલેક્ચ્યુઆલિટી પ્રદાન કરે, વિચ ઇઝ કે હવે મારે શું કરવાનું છે આગળ. મારે મારી સાધના કન્ટિન્યુ રાખવાની છે અને લોક કલ્યાણના કામ માટે આટલું કરવાનું છે, મારે મારા માટે પણ આટલું કરવાનું છે, અંગત લાભ માટે પણ આટલું કરવાનું છે. એ મહાબુદ્ધિમાં પ્રદાન કરે. દેન મહાસિદ્ધિ, જેને આપણે સુપરનેચરલ પાવર્સ કહીએ છીએ, સુપરનેચરલ હેન્ડ્સ, જેને અલ્ટિમેટલી શાસ્ત્રમાં સુંદર વર્ડ છે સિદ્ધિ, શક્તિઓ જેને આપણે કહી શકીએ. એ સિદ્ધિ પ્રાપ્ત થાય જેમાં તમે મન વાંચી શકવાની ક્ષમતાથી લઈને વાક સિદ્ધિ, તમે જે વાણી તમારા મુખમાંથી જેનું ઉચ્ચારણ થાય લોકોએ સાંભળવું જ પડે, મંત્રમુગ્ધ થઈને લોકો સાંભળે. જે હું સાંભળું છું અત્યારે. સો એ જે પ્રકારની સિદ્ધિઓની વાત આપણા શાસ્ત્રમાં કરવામાં આવી છે, એ દરેક પ્રકારની સિદ્ધિઓમાં તમને મહાસિદ્ધિ થકી પ્રદાન કરે. એ પછી પણ તમારી યાત્રા જો તમે ન અટકાવો, તમે માયામાં ન સફળાવો, તો સ્વયં મા આદિ પરાશક્તિ તમારા જીવનમાં આવે, હુ ઇઝ મહાયોગીશ્વરેશ્વર. દેન મા સ્વયં તમને આવીને પોતાના ખોળામાં રમાડે. So Swami gave one beautiful example, Swami. So I met him a few months back and he told me कि बेटा जब माँ एक बच्चे के जीवन में आती है ना, तब सबसे पहले बच्चों को खिलौना देती है. કોઈ પણ માં જ્યારે બાળકને રડતું જુએ ત્યારે સૌથી પહેલાં એને રમકડું બાળક શાંત થાય છે. એ છતાંય બાળક શાંત ન થાય તો માં ફરી પાછી કિચનમાંથી બહાર આવે, એને હાથમાં આઈપેડ પકડાવે, કંઈક મોબાઈલ પકડાવી દે, સર બચ્ચું શાંત થઈ જશે. છતાંય બચ્ચું રડવાનું ચાલુ રાખે તો માં ફરી પાછી કિચનમાંથી બહાર આવે અને જુએ કે ક્યાંક એને વાગ્યું તો નથી, ઈજા તો નથી થઈ એને. એ પછી જો ઈજા થઈ હોય તો મલમપટ્ટી કરે, ફરી પાછી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય. અને એ ઘટના જ્યારે પૂરી થાય ને, માનો કે છતાંય બાળક રડવાનું ચાલુ રાખે, ત્યારે માં ફરી પાછી કિચનમાંથી બહાર આવે અને બાળકને પોતાના ખોળામાં ઉપાડીને પોતાના કામ ઉપર સાથે રાખે. એ ખોળામાં ઉપાડીને જ પોતાની રસોઈ બનાવશે, ખોળામાં ઉપાડીને જ વઘાર કરશે, ખોળામાં ઉપાડીને જ રોટલી બનાવશે. એ બાળકને નીચું નહીં મૂકે ક્યારેય. તો એ वस्तु જે स्वामी जी કીધું કે બેટા કભી माँ के लिए माँ को पुकारना बंद नहीं करना है, माँ के लिए रोना बंद नहीं करना है. जिस दिन माँ के लिए हमने रोना बंद कर दिया, माँ अपने काम में व्यस्त हो जाएगी. બધું ઠીક છે એમ થઈ જશે. હા. સો આ જે ઘટના છે હું આટલી જ વસ્તુની વાત કરવામાં આવું છું, બાકી બધું બાય પ્રોડક્ટ છે. સિદ્ધિ, બુદ્ધિ, નેમ, ફેમ, પૈસા, આ બધું મળશે. જેવી રીતે તમારે પેટ્રોલ કેરોસીન જોઈતું હોય તો એની સાથે તમને વીર પણ મળે અને અલગ અલગ પ્રકારની 7 બાય પ્રોડક્ટ્સ આપણને મળે. પણ આપણે ભણ્યા છે કેરોસીન પેટ્રોલ બનાવવાની ઘટના વખતે આપણને કેટલું મળે એની સાથે, બધું બાય પ્રોડક્ટ્સ હોય. તો એવી રીતે માત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સાધના ન કરવાની હોય, ઈશ્વરની પ્રાપ્તિ માટે જો સાધના કરો તો સિદ્ધિ તો આપોઆપ આવવાની છે. આ ઓલા જેવી વસ્તુ છે કે આપણે મુંબઈ જવા માંગતા હોઈએ, અથવા હું અત્યારે સુરતમાં બેઠો છું તો મારે સુરત પહોંચવું હોય તો અહીંયાથી 10 કિલોમીટર પહેલાં કોઈ માઇલસ્ટોન આવે અને હું માઇલસ્ટોન ઉપર વાંચું કે 10 કિલોમીટર દૂર છે સુરત અહીંયાથી, અને હું જો એ માઇલસ્ટોનને જોઈને ત્યાં જ રોકાઈ જાઉં તો હું સુરત ન પહોંચી શકું. તો મારો ગોલ માઇલસ્ટોન ન હોવો જોઈએ, મારો ગોલ સિદ્ધિ ન હોવો જોઈએ, મારો ગોલ સુરત હોવો જોઈએ, મારો ગોલ માં પોતે હોવા જોઈએ. બાકી તો માઇલસ્ટોન તો અનેક આવશે. 10 કિલોમીટરનું માઇલસ્ટોન, 20 કિલોમીટરનું માઇલસ્ટોન, 5 કિલોમીટરનું માઇલસ્ટોન, 1 કિલોમીટરનું માઇલસ્ટોન, એ તો આવ્યા રાખશે, સતત આવશે. સિદ્ધિઓ રૂપી માઇલસ્ટોન્સ. તમારો ગોલ જો ક્લિયર છે, ઇફ યુ વોન્ટ ટુ બી ધેર વિથ મા આદિ પરાશક્તિ, વાત ખતમ થઈ ગઈ. મને પ્રોપર ખ્યાલ આવી ગયો રિગાર્ડિંગ ધ સાધના, કે કઈ રીતે કરવી, શું કરવું, મારી લાઈફમાં કઈ રીતે
અને મને બહુ વાત ગમી તમારી કે મેં તમને જ્યારે પેલો નેગેટિવ ક્વેશ્ચન પૂછ્યો તમે ડિરેક્ટલી રિજેક્ટ કરી દીધો કે એની કોઈ જરૂર નથી સમાજને. ખરેખર સમાજને જરૂર છે સાધનાની. ખરેખર સમાજને જરૂર છે કે આ સાધનાઓ થકી માણસ પોતાની જિંદગીમાં માનસિક રીતે તૃપ્ત થાય, ના કે બીજી બધી વસ્તુઓને લઈને. આજે આપણે આ સાધનાઓ ઉપર ને ધર્મો ઉપર બહુ બધી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો કરી છે. હોપ કે ઓડિયન્સને પણ પસંદ આવશે. અને મેં તમારું ઇન્ટ્રોડક્શન શરૂઆતમાં પહેલાં એટલે નહોતું આપ્યું કે મને પ્યોરલી ખબર છે કે લગભગ જોતા બધા જ લોકો ઓળખતા હશે, કેમ કે પોડકાસ્ટમાં હરેક જગ્યાએ અત્યારે લગભગ મિલિયન્સ ઓફ વ્યૂઝ છે તમારા. એટલે મારે કોઈ તમારી ઓળખાણ આપવાની જરૂર નથી. પણ જે તમે બુક્સ લખી છે એ બુક્સ વિશે મને થોડું જણાવી દો. તમે જે બુક્સ લખેલી છે એ મારી જીવનની અંદર કઈ રીતે ઇમ્પેક્ટ કરવાની છે? સો અમુક ટ્રાન્સલેશન્સ છે અને અમુક મારી ઓરિજિનલ બુક્સ છે. ગુજરાતીમાં મેં આજ સુધીમાં 2 નવલકથાઓ લખી છે મારા કો ઓથર રાજ જાવિયાની સાથે મળીને, મૃત્યુંજય અને નાગપાશ, મહાઅસુર શ્રેણી. મહાઅસુર શ્રેણી ઇઝ વન ઓફ ધ વેરી ફર્સ્ટ તાંત્રિક નોવેલ્સ આખા ભારતમાં કહી શકાય કે જેમાં અમારો ધ્યેય એ હતો કે તંત્રશાસ્ત્રોને ધ્યાનમાં રાખીને 5 ભાગની એક એવી સિરીઝ લખવામાં આવે કે જે સિરીઝમાં તંત્ર સાધનાઓ વિશે વાત થઈ હોય, 10 મહાવિદ્યાઓ વિશે વાત થઈ હોય, અઘોર પંથની વાત થઈ હોય અને તંત્રના અલગ અલગ પ્રકારોની વાત થઈ હોય. એને કથા સ્વરૂપે આખું એક એની પરવણી કરીને પછી વાંચકો સુધી પહોંચાડવાની આખી જે ઘટના છે મહાઅસુર શ્રેણી થકી પોસિબલ થઈ. એની અંદર દરેક પ્રકારના જે એક એલિમેન્ટ્સ હોવા જોઈએ કથાની અંદર, કેમ કે તમે જો ધ્યાન આપો તો પુરાણો એ અલ્ટિમેટલી કથા છે અને કથાના માધ્યમથી આપણને જ્ઞાન આપવામાં આવેલું. સો વી ચોઝ નોવેલ. અમે લોકોએ ડ્રાય નોલેજ આપવાને બદલે એવું સુનિશ્ચિત કર્યું કે ભાઈ આપણે નવલકથા લખીએ, નવલકથાના માધ્યમથી લોકોને સાધના પહોંચાડીએ, લોકો સુધી સાધના પહોંચાડીએ. સો મૃત્યુંજય, નાગપાશ આ 2 નવલકથા. દેન સાયન્ટિફિક ધર્મ મારી એક બુક છે જેની અંદર વિજ્ઞાન અને ધર્મને સાથે રાખીને અમે એવો પ્રયત્ન કરેલો છે કે આજનો જે યંગસ્ટર છે, આજની જે યુવાનોની પેઢી છે, એમને ધર્મ અને આધ્યાત્મિકતા એવી રીતે પહોંચાડીએ કે જેથી તર્કબદ્ધ એમને ખ્યાલ આવે. કેમ કે આજની પેઢી બહુ તાર્કિક છે. મેં મારી પ્રસ્તાવનામાં પણ લખેલું છે કે એ કોઈ પણ કપોળકલ્પિત મિથ્યા વાતોમાં માનનારી પેઢી નથી કે આંખ બંધ કરીને કોઈ વસ્તુ પર ભરોસો નહીં કરી લે. એ 10 વખત તપાસ કરશે કે આ ઘટના પાછળની વાસ્તવિકતા શું છે, સચ્ચાઈ શું છે, સત્યતા શું છે. સો વી જસ્ટ મેડ શ્યોર વન થિંગ, એ બુક મેં લખેલી છે. સો આ પુસ્તકોની અંદર સાયન્ટિફિક ધર્મ, ટેમ્પલ ધર્મ, એમાં દરેક વૈજ્ઞાનિક ઘટનાઓની સાથે ધાર્મિક બાબતોને, આધ્યાત્મિક વિભાવનાઓને સાંકળીને એ પુસ્તકો લખવામાં આવ્યા છે. દેન આઈ હેવ અનધર શ્રેણી, નોન ફિક્શન, દેટ ઇઝ નમઃ શ્રેણી. નમઃ શ્રેણીના 2 પુસ્તકો છે, આનંદ તાંડવ અને અઘોરેશ્વર. સો મારી જે યાત્રા રહી છે 12 વર્ષની ઉંમરથી શરૂ કરીને મને જ્યારે સૌથી પહેલી વખત તંત્ર જગતમાં મારો પરિચય કરાવવામાં આવેલો, મારા સૌથી પહેલાં મેન્ટર જે હતા એમના થકી મને શાક્ત પંથમાં લઈ આવવામાં આવેલો અને જે રીતે મારા જીવનમાં તંત્રનું પ્રાકટ્ય થયું, સાધનાઓનું પ્રાકટ્ય થયું, એ જ આખી ઘટનાઓ છે કે 12 વર્ષની ઉંમરથી મેં કઈ કઈ અનુભૂતિઓ કરેલી છે એ બધી ઘટનાઓ અઘોરેશ્વર પુસ્તક જે છે એની અંદર મેં લખેલી છે કે જેમાં રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ 12 વર્ષની ઉંમરથી શરૂ કરીને મારા 20 વર્ષ સુધીના અનુભવો જે છે એનું આખું એક સંકલન એ પુસ્તકની અંદર છે. ફોટોઝની સાથે મારા નાનપણના ફોટોઝ, જે સમયગાળા દરમિયાન જે ઘટનાઓ થઈ હતી એ ઘટનાઓના ફોટોઝ, ઈચ એન્ડ એવરીથિંગ લાઇક અ ડોક્યુમેન્ટેશન. કે કોઈ પણ વ્યક્તિને જ્યારે એમના જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રાકટ્ય થાય ત્યારે સ્વાભાવિક રીતે એમને ખબર ન હોય નાનપણમાં કે આ જે ઘટના થઈ છે મારા જીવનમાં એ મને ક્યાં લઈ જવાની છે. તો પાછળનું કારણ શું હશે? હું 12 વર્ષની ઉંમરે બધા બચ્ચાઓની માફક જ હતો. મને ખબર નહોતી કે દુર્ગા સપ્તશતી કરવાથી મને શું મળશે અને એ દુર્ગા સપ્તશતી થકી એક નાનકડા એક ગ્રંથ થકી મારા જીવનમાં શું પરિવર્તન આવ્યું, એ સાધનાઓ કરવાથી, એ તંત્ર જગતને વધારે એક્સપ્લોર કરવાથી મારા ભાવ વિશ્વમાં કેટલું પરિવર્તન આવ્યું, એ આખી કથા, સંસ્મરણોની કથા એ અઘોરેશ્વરમાં છે. અનંત તાંડવ ઇઝ ઓલ અબાઉટ ભગવાન દેવાદિદેવ મહાદેવ, જેમના માટે મને બહુ જ આસક્તિ છે, પણ મારા ઈષ્ટ મહાદેવી છે. પણ એનો અર્થ એવો નથી કે હું અન્ય દેવી દેવતાઓને નથી માનતો. મને દરેક દેવી દેવતાઓ માટે અત્યંત વહાલ છે અને મેં દરેકની સાધનાઓ પણ કરેલી છે. એટલે એ મહાદેવની સાધના હોય કે હનુમાનજીની સાધના હોય કે પછી XYZ દેવી દેવતાઓની, ગણપતિની સાધના હોય, માં ગાયત્રીની સાધના હોય.
તો એ જે આખું પુસ્તક છે આનંદ તાંડવ, ઇટ ઇઝ ઓલ અબાઉટ દેવાધિદેવ મહાદેવ અને એમના સાયન્ટિફિક આસ્પેક્ટને, કેમ કે એને મેં ટેગલાઇન જ આપેલી છે, શૈવત્વમાં સમાહિત વિજ્ઞાનની વાત, શૈવત્વમાં સમાહિત જ્ઞાનની વાત. તો શૈવત્વમાં સમાહિત સાયન્સની વાત, સમથિંગ લાઈક દેટ, એવું કંઈક છે. મને અત્યારે બહુ જ વર્ષો થઈ ગયા, ટેગલાઇન યાદ નથી. આનંદ તાંડવ ઇઝ ઓલ અબાઉટ મહાદેવ. Then there is Dear Agraja, which is very different from all the books. Dear Agraja is all about letters written to sister by a brother, from a brother. So એક ભાઈ દ્વારા બેનને લખાયેલા અત્યંત ભાવનાત્મક, ભાવ વિભોર કરી દે એવા પત્રોની આખી શ્રેણી એ છે ડિયર અગ્રજા. એનું એક પુસ્તક મેં લખેલું છે. સો આમાંથી મૃત્યુંજય મહાસુર શ્રેણી અત્યારે ઇંગ્લિશમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થઈ છે, અને એના બધા ભાગ પેંગ્વિન, જે આપણું ઇન્ડિયાનું સૌથી ટોચનું પબ્લિકેશન હાઉસ છે, એમના દ્વારા પ્રકાશિત થાય છે. હું તમને આજે વાત કરું છું, 3 દિવસ પહેલાં મારી પાસે ન્યૂઝ પહોંચ્યા કે નાવ મહાસુર સિરીઝ હેઝ બીકમ અ નેશનલ બેસ્ટ સેલર. સો અગેન થેન્ક યુ. અગેન રીપ્રિન્ટમાં જાય છે એ પુસ્તક, અને દેર આર મેની મોર બુક્સ કમિંગ આઉટ વેરી સૂન. અલગ અલગ કોન્ટ્રાક્ટ્સ થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ વાત ચાલી રહી છે. આવનારા સમયમાં તંત્ર ઉપર બહુ જ સુદીર્ઘ કામ કરવાની મારી ઈચ્છા છે, ખાસ કરીને ઇંગ્લિશ લિટરેચરમાં, કેમ કે મોટાભાગની આપણી જે ઓડિયન્સ છે એ ક્યાંક ને ક્યાંક બહુ જ વધારે ભટકી રહી છે. એટલે ગુજરાતીઓ માટે તંત્ર હજુ પણ ક્યાંક એક બહુ નવો શબ્દ છે. સો આઈ એમ ટ્રાઇંગ ટુ એજ્યુકેટ ધેમ સમહાવ. મારાથી જેટલું શક્ય થઈ શકે, મને જેટલી કૃપા મારામાં છે અને મને જેટલી પ્રાપ્ત થઈ છે એ હિસાબથી. બાકી આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ કે લોકોને ફિક્શન અને નોન ફિક્શન બંને પુસ્તકો થકી હું તંત્રનો જે રિયલ આસ્પેક્ટ છે, બ્લેક મેજિક નહીં, મેલી વિદ્યા નહીં, કાળો જાદુ નહીં, આ બધી વસ્તુને સાઈડમાં રાખીને જે રિયલ તંત્ર છે, જે ખરેખર બહુ જ સુંદર છે, અત્યંત પ્રભાવશાળી છે, અત્યંત શક્તિશાળી છે, એના જે રિયલ આસ્પેક્ટ, એના તંત્રના રિયલ તત્વો લોકો સુધી પહોંચે અને લોકો સાધનાના માર્ગે વધારે ને વધારે વળે, એ દિશામાં હું વધારે કાર્યરત છું. બીજું કોઈ કરે કે નહીં કરે, પણ તમે મને શિફ્ટ કરી નાખો છે આજે. હું સાધના પાક્કી કરીશ. એનું રીઝન છે કે હું જનરલી પોડકાસ્ટમાં 30-35% સ્ક્રીન ટાઈમ મારો હોય. હું 30-35% તો એટલીસ્ટ બોલતો જ હોઉં. આજે લગભગ 5% પણ નહીં હોય. આજે મેં સાંભળ્યું છે. એટલે સંમોહિત થવાનું જે કારણ હતું ને, સિમ્પલી એટલું જ હતું કે તમારી સાધના મને દેખાતી હતી, જે તમારા શબ્દો ઉપરની પકડ હતી, જે શબ્દો ઉપરનો ભાર હતો, આ બધું જ મને ક્લિયરલી વિઝનમાં દેખાતું હતું. સો થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો, અને આટલી બધી અમને સાધનાકીય વાત કરવા બદલ અને ધર્મ વિશે આટલું બધું જણાવવા માટે થેન્ક યુ સો મચ. ચિરાગભાઈ, ધીસ ઇઝ ધ થિંગ. એટલે હું આ વસ્તુ વારંવાર કહેતો હોઉં છું કે તમે જ્યારે સમાજમાં કોઈની પર પાસે માર્ગદર્શન લેવા જાઓ ને, ત્યારે હંમેશા એમની વાણી કરતાં વધારે એમના ચહેરાના તેજ, એમના હાવભાવ અને એમની આંખો, આ 3 વસ્તુ ઉપરથી તમે પારખી શકો કે એ વ્યક્તિની સાધના કેટલી છે. બોલ બચ્ચન તો ઘણા બધા હોય, એટલે ક્યારેય વાણી ઉપર ભરોસો નહીં કરવાનો, પણ એક વ્યક્તિનું જે તેજ છે, એક વ્યક્તિની સાધના છે ને, એના ચહેરા ઉપર દેખાતી હોય. જે પ્રભાપુંજ હોય, એ વ્યક્તિની આંખોમાં જે તેજ હોય, એ જ કહેવા માટે પૂરતું છે કે આ વ્યક્તિએ ખરેખર કેટલી સાધના કરી હશે. એટલે જ્યાં સુધી એ અનુભૂતિ ના થાય, એ તેજ તમને ના દેખાય, ત્યાં સુધી તો લોકો પાસેથી માર્ગદર્શન લેવાનો કોઈ અર્થ જ નથી. અને સત્યપૂર્ણ જે સાધક હશે, જેનામાં ભક્તિ અને સત્ય બંનેનું એક સમન્વય થયેલો હશે ને, એના શબ્દો હંમેશા સમાજને પ્રભાવિત કરશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.